વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। આપણે જોઈ રહ્યા છે એનએમએમએસ 2024-25 એટલે કે 2025ની અંદર હમણાં જ લેવાયેલા પેપરનું સોલ્યુશન। આ ઓથોરાઇઝ સોલ્યુશન નથી। આ સોલ્યુશનની મદદથી તમે કયા પ્રશ્નોનો જવાબ સાચો અથવા તો ખોટો આપ્યો તેનો તમે અંદાજ લગાવી શકશો। સાચા પ્રશ્નની આન્સર કી થોડા જ સમયની અંદર ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર મુકાશે। હવે આપણને પહેલો જ પ્રશ્ન કીધો છે કે એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે। આ દવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? તો હવે એનો સાચો જવાબ કંઈક આવો હોઈ શકે કે વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો, કે શું તે સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે? મતલબ કે આ ગાજર નહીં ખાવાથી દ્રષ્ટિ સુધરે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા હોય તો એ રીતે આપણો અભિગમ હોઈ શકે। તો આનો સાચો જવાબ થશે બી। ત્યાર પછી આપણને એવું કીધું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે તમે શું કરશો? તો કે જો કોઈ પણ પરિસ્થિતિ મુશ્કેલ હોય તો આપણે શું કરવું જોઈએ? તો કે પહેલા તો આપણે એના ફાયદા અને ગેરફાયદા વિશ્લેષણ મતલબ કે વિચારવા જોઈએ અને લાંબા ગાળા શું પરિણામ આવશે તેનો વિચાર કરવો જોઈએ। ત્યાર પછી આપણને એવું કીધું છે જો 2 રબરની કિંમત 1.50 રૂપિયા છે તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સરળ રીત શું? તો કે 1.5 રૂપિયો આપણને 2 રબરનો આપ્યો છે એટલે કે 1.50 એને ભાંગા હું 2 કરું ત્યારે મને 1 રબરની કિંમત મળે અને એને ગુણ્યા હું 10 કરી નાખું ત્યારે મને ટોટલ મળે એટલે 1.5 ભાંગા 2 કરીએ તો આપણને મળે 0.75। 1 રબરની કિંમત આપણને મળી। તો એવું જ આપણને અહીં આપ્યું છે જો 1.50 ને 2 વડે ભાગાકાર કરો જેથી આપણને 1 રબરની કિંમત મળે અને ત્યાર પછી તેને 10 વડે ગુણાકાર કરો। ત્યાર પછી આપણને એવું કીધું છે કે જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમત કેટલી થાય? સ્વાભાવિક રીતે આપણે આવો જવાબ આપ્યો છે તે એની એ જ રહે, પણ આ જવાબ ખોટો છે। શા માટે ખોટો એ સમજીએ। કોઈ એક વસ્તુની કિંમત આપણે ટકાને હંમેશા 100 સ્વરૂપે લઈએ તો 25% વધે છે એટલે કેટલા થઈ ગયા? તો કે 125। હવે 25% ઘટે છે એટલે આપણે ઊંધાએરાથી દર્શાવીએ તો આ 125 ના 25% થશે। આ 125 ના તમે 25% લેખે ગણો તો કંઈક 31 જેવા ટકા થાય। તો મતલબ કે આ સી જવાબ આવે નહીં, તો આપણે શું આવશે? તે 25% કરતા વધુ ઘટશે। ત્યાર પછીનો પ્રશ્ન, એક માણસની ઉંમર તેના દીકરા કરતા 5 ગણી છે। 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતા 3 ગણો મોટો થશે તો તેની હાલની ઉંમર કેટલી હશે? ધારો કે આપણે એવું વિચારીએ કે તેની ઉંમર 20 વર્ષ છે એટલે તો એ પિતાની ઉંમર એનીથી 5 ગણી એટલે કે 20 પંચાને કેટલું થશે? તો કે 100 વર્ષ। હવે 20 વર્ષ પછી તો અહીંયા 20 + 20 હું કરી દઉં 20 વર્ષ પછી તો અહીંયા થઈ ગયા 40 વર્ષ। તો પિતાની ઉંમર કેટલી થશે? +20 કરી દઉં તો 120। 40 × 3 કરું તો મને જવાબ 120 આવે। તો એ પિતાની હાલની ઉંમર કેટલી થશે? તો કે 100 વર્ષ। ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે જયકુમાર કોકિલાબેનના પુત્ર છે, દક્ષાબેન કોકિલાબેનની બહેન છે। તો પહેલા તો આપણે અહીંયા જય લખી નાખીએ। જયની માતા કોણ? તો કે કોકિલાબેન। હવે દક્ષાબેન કોકિલાબેનની બેન છે તો અહીંયા આપણે દક્ષાબેન લખી નાખીએ। આ દક્ષાબેન શું છે? તો કે બહેન। કોની બેન છે? તો કે કોકિલાબેનની। રઈબેન દક્ષાબેનના માતા છે તો કે રઈબેન છે એ માતા છે। હવે દક્ષાબેનના માતા છે તો કોકિલાબેનના પણ શું થશે? માતા જ થશે। અહીં એટલે આપણે માતા લખી નાખીએ। સુરેશભાઈ રઈબેનના પુત્ર છે તો સુરેશભાઈ છે એ અહીંયા એના પુત્ર છે તો આ જે પુત્ર છે તો એ શું થશે? આનોય ભાઈ થશે, આનાય ભાઈ થશે। તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? જયકુમાર અને સુરેશભાઈ પિતરાય ભાઈઓ થશે? ખોટી વાત છે, કારણ કે આ તો આના મામા થઈ જાય। સુરેશભાઈ જયકુમારના મામા થશે, સાચી વાત છે। શું કામે? તો કે આ રઈબેનની પુત્રી કોણ? તો કે કોકિલાબેન, એનો દીકરો જય અને આ જે સુરેશ છે એ એના મામા થશે। ત્યાર પછી આપણને એવું કીધું છે કે માર્ચ થી ઓગસ્ટ તો કેટલા સ્ટેપ આગળ વધ્યા? તો કે માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 5 સ્ટેપ આગળ વધ્યા। તો સી પછી શું આવશે? તો કે ડી, ઈ, એફ, જી અને એચ। તો આપણો જવાબ શું આવશે? એચ। ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક 10 cm લંબાઈ, 8 cm પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બને? આ દાખલો તમારી ગણિતમાં છે, કરાવીશ તો લાંબો થઈ જશે પણ આનો જવાબ આવશે 80। ત્યાર પછી આપણને એવું કીધું છે કે 5 ની ઉપર 4 ઘાત
અને 4 ની ઉપર 5 ઘાત વચ્ચે કયો ગાણિતિક સંબંધ સાચો છે? તો આ બંનેમાંથી સાચું શું છે? તો કે આ જે છે 4 ની ઉપર 5 ઘાત એ મોટા છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. અહીંયા ફરીવાર આપણે ડાયાગ્રામ બનાવી લઈએ. તો અહીંયા પહેલા આપણે દીપકભાઈ લખી નાખીએ. આ દીપકભાઈ હવે કોના ભાઈ છે? તો કે રવિભાઈના. અહીંયા આપણે ભાઈ લખી નાખીએ. ડાયાગ્રામ નહીં બનાવીએ તો અટવાઈ જશું. રેખાબેન અતુલભાઈના બહેન છે. અહીંયા રેખાબેન આપણે અલગથી જ લખી નાખીએ. આપણે રેખાબેન લખીએ અને શું લખી નાખીએ? તો કે અતુલભાઈ. હવે આ બે શું છે? તો કે બહેન છે આના. હવે રવિભાઈ રેખાબેનના પુત્ર છે. તો રવિભાઈ છે એ કોના પુત્ર છે? તો કે રેખાબેનના શું છે? પુત્ર. તો આ પણ દીપક શું થશે? રેખાબેનનો પુત્ર. તો દીપકભાઈ રેખાબેનના શું થાય? તો કે જો આપણને જવાબ મળી ગયો પુત્ર. તો જ્યારે પણ આ ટાઈપના પ્રશ્નો આવે સંબંધવાળા ત્યારે હંમેશા ડાયાગ્રામ ઉપર વધારે ભાર આપવાનો. ખોટી જોડણી ઓળખો તો કે સાબરકાંઠા અને પાવાગઢ. આ જનરલ નોલેજનો ક્વેશ્ચન હતો. ત્યાર પછી યોગ્ય જોડકા બનાવો. તો પર્યાવરણ દિન ક્યારે આવશે? તો કે 2 જૂને. પછી ગાંધી જયંતિ ક્યારે આવશે? તો કે 2 ઓક્ટોબરે. બાલ દિન ક્યારે આવશે? તો કે 14મી નવેમ્બરે. અને શિક્ષક દિન ક્યારે આવશે? તો કે 5મી સપ્ટેમ્બરે. એવું આપણી પાસે એક જ જોડકું સાચું છે અને એ છે સી. ત્યાર પછી ખોટું વિધાન આપણે લખવાનું છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય. વસંત ઋતુ એટલે ચોમાસાની ઋતુ. ત્યાર પછી પેટા ઋતુ શિશિર શિયાળામાં આવે અને નવરાત્રી શરદ ઋતુમાં આવે. તો આમાંથી ખોટું કયું છે આપણું? તો કે 2 અને 4 એટલે કે આપણું થશે સી. ત્યાર પછી આપણને સાચું વિધાન ગોતીને લખવાનું કીધું છે કે સિંહ જોવા જુનાગઢ અથવા ગીર સોમનાથમાં જવું પડે. ઘુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે. પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે. વેળાવદર એ વાઘનું અભયારણ્ય છે. આ 3 સાચા છે અને એવું જ આપણી પાસે એક ઓપ્શન છે બી. હવે આપણને એવું કીધું છે નીચે આપેલી આકૃતિની કઈ સંખ્યા એવી છે જે બધી આકૃતિમાં દર્શાવે છે? તો એવી એક જ સંખ્યા છે. જો અહીંયા 3 કે જે બધામાં સમાવેશ છે. 6 એકમાં જ છે. 5 છે એ ત્રિકોણમાં સમાવેશ નથી, નકર 5 આવત. બાકી એકઈ સંખ્યા નથી. તો આપણો જવાબ થઈ જશે 3. ત્યાર પછી આપણને એવું આપ્યું છે કે દિશા ચક્ર જેવું આપ્યું છે. 3 ની સામે 27 આપ્યા, 2 ની સામે 8 આપ્યા. સિમ્પલ છે. 2 નો ઘન શું થાય? તો કે 8. 3 નો શું થાય? 27. 5 નો શું થાય? તો કે 125. તો 4 ની સામે 4 નો ઘન એટલે કે 64. તો એવો જવાબ છે આપણી પાસે સી. ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે દરેક પ્રશ્નમાંથી પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે તે આપણે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ગોતીને લખવાનો છે. તો પહેલામાં શું છે? તો કે ત્રિકોણની અંદર ગોળ. બીજામાં શું છે? કે ગોળની અંદર ત્રિકોણ. હવે અહીંયા છે ગોળની અંદર ચોરસ. તો એનું ઊંધું થાય ચોરસની અંદર ગોળ. જો અહીંયા ત્રિકોણની અંદર પહેલા ગોળ હતો પછી ગોળની અંદર ત્રિકોણ થયો. તો અહીંયા ગોળની અંદર ચોરસ છે તો આપણે શું મળે? આપણને ચોરસની અંદર ગોળ. ત્યાર પછી આપણને એક સ્ટાર આપ્યો છે. અહીંયા આપણને એક લાઈન કટ કરી દીધી. અહીંયા આપણને 2 લાઈન કટ કરી દીધી એટલે કે આ એક થઈ અને એક આ બીજી ગઈ. તો ત્રીજામાં આપણે કઈ કટ થશે? તો કે આ લાઈન જો કટ કરી નાખીએ તો પાછળ શું વધ્યું? તો કે જો આવી આકૃતિ વધી. તો આપણો જવાબ આવશે બી. ત્યાર પછી આપણે 19મો પ્રશ્ન જોઈએ કે એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈના પિતા અને મારા દાદાનો એકમાત્ર પુત્ર તે સ્ત્રીનો પુરુષ વચ્ચેનો સંબંધ શું હશે? તો કે એ પુરુષની શું હશે? દીકરી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 1 થી 20 નો ક્રમિક સરવાળો કેટલો થાય? તો કે 210. આના માટેનું સૂત્ર છે જે હું તમને કોમેન્ટ કરીને જણાવીશ કે આ રીતે 1 થી 20 ની પણ ગમે એટલી સંખ્યાનો સરવાળો ગોતી શકાય. આપણે ગણિતની બુકમાં આવે જ છે. ત્યાર પછીનો પ્રશ્ન, જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય. મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે શું કહી શકું? હવે આના 2 જવાબ શક્ય છે. એ પણ શક્ય છે અને સી પણ શક્ય છે, પણ પ્રાયોરિટી આપણે સી ને આપશું. હવે એ શા માટે શક્ય છે? તો કે લાઇટ સ્વિચ ચાલુ છે તો લાઇટ ચાલુ હોવી જોઈએ, પણ એવું પણ બની શકે કે લાઇટ ઉડી ગઈ હોય, લેમ્પ ખરાબ થઈ ગયો હોય. એટલા માટે આ પ્રશ્નની અંદર એ પણ શક્ય છે અને સી પણ શક્ય છે. ત્યાર પછી જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂવાટી કે વાળ હોય. કૂતરો સસ્તન પ્રાણી છે. આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો કે સસ્તન પ્રાણી છે અને રૂવાટી અને વાળ હોય તો આપણે કૂતરા માટે એ જ અનુમાન લગાવી શકીએ કે કૂતરાને પણ રૂવાટી કે વાળ હોય. આ દાંત તીક્ષ્ણ હોવા, હાંફતી વખતે જીભ બહાર હોવી,
કે વાળ નથી એવું આવશે નહીં, કારણ કે સસ્તન પ્રાણીનું શું લક્ષણ છે તો કે શરીર ઉપર રૂંવાટીનું આવરણ. ત્યાર પછી જો બધા ગુલાબના ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? જો બધા ગુલાબના ફૂલ છે અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો આપણે એવું લખી શકીએ કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે, બાકી ત્રણેય સુસંગત થતું નથી. હવે આપણને એવું કીધું છે કે એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી વધુ મેળ ખાતો હોય અથવા તો મળતો આવતો હોય. તો પુષ્કળ એટલે ખૂબ જ વધારે, પૂરતું એટલે કે ઇનફ થઈ જાય તો એ નથી, પૂરગ્રસ્ત એટલે કે જ્યાં પૂર આવ્યું હોય એ, દુર્લભ એટલે કે ભાગ્યે જ મળતું હોય. તો પુષ્કળ સાથે શું સંગત થશે તો કે ઘણું વધારે. ત્યાર પછી આપણને એવું કીધું છે જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહી હોય અને શરૂઆતમાં 220 કિમી દૂર હોય તો તેમને મળવા માટે કેટલો સમય લાગશે? તો એનો જવાબ આવશે 2 કલાક. અહીં આપણે એનો લસા લેવો પડશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે શર્મિષ્ઠા આરતી કરતા મોટી છે, એટલે શર્મિષ્ઠા માટે આપણે યસ લખી નાખીએ. અને કોના કરતા મોટી છે તો કે આરતી કરતા, એટલે કે યસ ને ઉપર રાખ્યો. આરતી ગીતા કરતા મોટી છે, તો આરતી તો ગીતા કરતા મોટી છે એટલે ગીતા ક્યાં આવશે તો કે આરતી કરતા નીચે, કારણ કે આરતી મોટી છે ને એનાથી મોટી શર્મિષ્ઠા છે. ગીતા લીલા કરતા મોટી છે, તો ગીતાથી નાનું કોણ છે તો કે લીલા, તો આપણે એને નીચે લખી દીધું. હવે આપણે સૌથી મોટી આપણને મળી શર્મિષ્ઠા, સૌથી નાની મળી ગીતા. હવે આપણને એવું લખ્યું શર્મિષ્ઠા લીલા કરતા નાની છે, તો કે ખોટી વાત છે, શર્મિષ્ઠા સૌથી મોટી છે. ત્યાર પછી શર્મિષ્ઠા લીલા કરતા મોટી છે, તો આ તો આપણું સાચું જવાબ છે. આરતી શર્મિષ્ઠા કરતા મોટી છે, તો આ પણ ખોટું થયું, કારણ કે આરતી ક્યાં છે તો કે શર્મિષ્ઠાથી નીચે એટલે કે નાની છે. લીલા આરતી કરતા મોટી છે, તો એ પણ ખોટું થયું, લીલા તો સૌથી નાની છે, તો આપણો જવાબ શું આવશે? બી. ત્યાર પછી આપણે જોઈએ કે એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરી એક મહિલા કહે છે આ મારા પતિના ભાઈની પત્ની છે. તો પેલા તો પતિના ભાઈ એટલે શું થશે તો કે આ મારા પતિ, આ પતિ એના ભાઈ એટલે કે એના કાં તો એના દેર થશે અને કાં તો એના જેઠ થશે. એની પત્ની છે એટલે કાં તો એની દેરાણી થશે કાં તો એની જેઠાણી થશે. તો ફોટોગ્રાફર માની સ્ત્રી સાથે શું સંબંધ હશે તો કે જો નણંદ નથી, પુત્રવધુ નથી, સાસુ નથી, કાં તો દેરાણી એટલે કે ડી અને કાં તો જેઠાણી એટલે કે જે, તો આપણો સંબંધ થશે દેરાણી. હવે આપણને એવું કીધું છે કે શ્રેણીમાં ખૂટતો નંબર ગોતવાનો છે, તો આપણને અહીંયા આપ્યું છે 1, 3, 7, 15, 31, તો શું જવાબ આવશે આપણો 63. હવે 63 કેમ આવ્યો એ સમજીએ. તો જો અહીંયા ગેપ છે 2 નો, 3 માંથી 1 જાય તો 2. અહીંયા ગેપ કેટલો છે 4 નો. અહીંયા ગેપ કેટલો છે તો કે 8 નો, 7 ને 8 15. અહીંયા ગેપ કેટલાનો છે 16 નો, તો અહીંયા ગેપ કેટલાનો થઈ જાય તો કે 32 નો. 31 + 32 એટલે કે 63. ત્યાર પછી આપણને એવું કીધું છે સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો? તો આપણને એવું કીધું કે પેટર્ન શોધવી અને કારણો સમજવા. જો આપણા ઉપલા પ્રશ્નોમાં આપણે એ જ કર્યું, અહીંયા આપણે પેટર્ન ગોતી લીધી, અહીંયા આપણને ખબર પડી કે 2, 4, 8 આ રીતે તફાવત છે, ડબલ કરવાનો. તો સૌથી સરળ રસ્તો કયો થશે તો કે આપણો જવાબ આવશે બી. ત્યાર પછી આપણને એવું કીધું જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે વિવેચાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું હશે તો કે આપણે શું આ નિષ્કર્ષ પર જાવ એ તો લાસ્ટમાં આવે. આપણે શું કરવું પડે? પહેલા તો માહિતી એકત્રિત કરવી પડે અને સમસ્યાને સમજવી પડે. ત્યાર પછી આપણને એવું કીધું છે થર્મોમીટર તો કે તાપમાન, તો ઘડિયાળ શું આવશે તો કે સમય, કારણ કે થર્મોમીટર તાપમાન માપે, ઘડિયાળ શું માપે તો કે ટાઈમ માપે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 3 તો 27, 3 તો 27, તો 5 તો કેટલા? 3 27 એટલે શું થયો તો કે 3 નો ઘન 27, તો 5 નો ઘન કેટલો થાય તો કે 125. તો આપણો જવાબ થઈ ગયો સી. ત્યાર પછી આપણને એવું કીધું છે ફ્રોક તો કે કાપડ, તો ખુરશી તો કે લાકડું. તો ફ્રોક શેમાંથી બને છે? કાપડમાંથી. તો ખુરશી શેમાંથી બને તો કે લાકડુમાંથી. હવે ત્યાર પછી આપણને એવું કીધું છે કે 52 પન્નાની ગંજી પન્નાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે અને એ પત્તું લાલનો એકો હોવાની સંભાવના કેટલી તો કે 1/52. હવે કઈ રીતે એ સમજીએ? તો જ્યારે પણ સંભાવનાની વાત આવે ત્યારે છેદમાં હંમેશા ટોટલ નાખી દેવાના. ટોટલ કેટલા છે તો કે 52. હવે જો આપણને એવું કીધું હોત કે પત્તામાં એકો આવવાની સંભાવના, તો આપણે પત્તામાં 4 એકા છે એટલે 4/52 આવત. પણ આપણને શું કીધું કે લાલનો એકો,
તો લાલનો એકો તો કેટલો હોય તો કે 1 જ હોય, એટલા માટે 1/52. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો 2.5 કલાક એટલે શું? 2 કલાક એટલે કે આની તો 120 મિનિટ અને 5 એટલે 30, તો કેટલી થઈ જશે? 150. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 1 ની ઉપર 2025 ઘાત, 1 ની ઉપર 2025 ઘાત અને 2025 ની ઉપર 0 ઘાત. હવે આમાં ઘાતના નિયમો સમજો કે 1 ની ઉપર ગમે એટલી ઘાત હોય ને તો એ જવાબ એક જ થઈ જાય. એને વત્તા ગમે એવડી સંખ્યા હોય, જો અહીં 2025 એની ઉપર જો 0 ઘાત હોય ને તો એ પણ 1 થઈ જાય, તો 1 ને 1 થઈ ગયા 2, તો આપણો જવાબ આવ્યો બી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે જો 7 જાન્યુઆરીએ મંગળવાર હોય, 21 જાન્યુઆરીએ કયો વાર આવશે? તો 21 જાન્યુઆરીએ પણ મંગળવાર આવશે, કારણ કે 7ના ઘડિયામાં તમે આગળ વધી શકો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિમી ચાલે છે. અહીંયા આપણે દિશા બનાવી લઈએ. આને આપણે કહી દઈએ ઉત્તર, આને કહી દઈએ દક્ષિણ, આને કહી દઈએ પશ્ચિમ અને આને કહીએ પૂર્વ. હવે સોફિયા પશ્ચિમ દિશામાં, અહીંયા આપણે પેનનો કલર બદલી લઉં. આ સોફિયા અહીંયા છે, અહીંયાથી એક પશ્ચિમ દિશામાં 2 કિમી ચાલે છે. કેટલું ચાલ્યું? તો કે 2 કિમી. પેનનો કલર ઓકે, આ 2 કિમી ચાલે છે. હવે તે ડાબા હાથે વળીને 1 કિમી ચાલે છે, એટલે ડાબા હાથે અહીંયા કેટલા કિમી ચાલે છે? તો કે 1 કિમી ચાલે છે. પછી ડાબા હાથે પછી જમણા હાથે વળીને પાછી 1 કિમી ચાલે છે. તો જમણા હાથે 1 કિમી ચાલે છે. તો હવે એનું મોઢું કયા દિશામાં હશે? તો કે આપણો એરા પ્રમાણે, તો આપણું એરું કઈ બાજુ છે? પશ્ચિમ બાજુ, તો આપણો જવાબ આવશે પશ્ચિમ. ત્યાર પછી આપણે જોઈએ કે આકૃતિ આધારે પ્રશ્ન 39 થી 41 ના આપણે જવાબ આપવાના છે. તો પેલું તો છે ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો કે ફક્ત ગુજરાતી બોલતા હોય એવા લોકોની સંખ્યા કેવી છે? તો કે 54 છે, કારણ કે ગુજરાતી આપણને લંબચોરસમાં આપ્યું છે. ત્યાર પછી હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી હશે? તો કે હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી હશે કે જે બેય બોલી શકે છે, હિન્દી અને અંગ્રેજી? તો કે એવી સંખ્યા કેટલી આવશે? તો કે 18. છેલ્લો પ્રશ્ન આપણને કીધો છે એમાં કે હિન્દી અને ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી? કે ત્રણેય બોલી શકે એવા. તો કે જો ત્રણેય બોલી શકે એવી આકૃતિની અંદર આ 15 જ છે કે જે લંબચોરસ, ત્રિકોણ અને ગોળ ત્રણેયમાં આવે, તો આપણો જવાબ શું થઈ જશે? બી 15. હવે આપણને એવું કીધું છે મીઠું તો NaCl, મીઠું તો NaCl, તો પાણી તો શું થશે? તો કે H2O, કારણ કે NaCl મીઠાનું સૂત્ર છે, તો પાણીનું સૂત્ર શું થશે? H2O. ત્યાર પછી આપણને કીધું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, તો કે 28 ફેબ્રુઆરી. તો રાષ્ટ્રીય ગણિત દિવસ શું થશે? તો કે 22મી ડિસેમ્બર. ત્યાર પછી આપણને એવું કીધું કે સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે, તેનો પડછાયો કયા દિશામાં પડશે? તો આપણને ખબર છે સૂર્ય કેમાં ઉગે? તો કે પૂર્વમાં, અને પડછાયો એની વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમમાં જાય, તો આપણો જવાબ થઈ જશે બી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમ ઉપર છે, ઉપરથી 27મા ક્રમ ઉપર છે, એટલે સ્નેહલની આગળ કેટલા જણા છે? તો કે 26. તથા નીચેથી તે 20મા ક્રમ ઉપર છે, તેની નીચેથી 20મા ક્રમ ઉપર છે, એટલે કે સ્નેહલની પાછળ કેટલા હશે? તો કે 19. તો આ વર્ગની ટોટલ સંખ્યા કેટલી થશે? તો કે 46. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ACE FHJ KMO તો PRT. હવે આના માટે તમારે શું કરવું પડે? તો કે આ રીતે ABCD લખી લેવી પડે, ABCD EFGHI. ACE એટલે શું આવ્યું? તો કે A, C ને E, જો વચ્ચેથી આપણે એક એક અક્ષર કાપી નાખ્યા. પછી શું આવ્યું? FHJ, તો F આવ્યો, G કાપી નાખ્યો, H આવ્યો, I કાપી નાખ્યો અને J આવ્યો. તો એવી રીતે આપણને છેલ્લે KMO પછી શું મળશે? તો કે PRT. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એન્ટ, એપલ, એનિમલ, ઓરેન્જ, એક્સેપ્ટ ને અંગ્રેજીમાં ગોઠવવાનું છે. તો સૌપ્રથમ તો બધા એ વાળા જ છે. પછી એ પછી આપણે શું જોઈએ? તો કે જો આ C આવ્યો, આપણે કકાવારી ક્રમ જે ગુજરાતીમાં કરતા હતા એવી જ રીતે. પછી ફરીવાર C આવ્યો, પછી એ પછી શું આવે? તો કે N વાળા 2 છે, પણ જો અહીંયા N પછી I છે ને અહીંયા N પછી T છે, તો I પહેલા આવે પછી T, એ બંને થઈ ગયા, પછી P આવ્યો અને છેલ્લે આવ્યો આપણે A પછી R. પછી આપણને એવું કીધું છે કે કેરિયર શબ્દમાંથી નીચે પૈકી કયો શબ્દ બની શકે? તો કે જો આ નો બની શકે, આમાં D છે,
આઈ નો બની શકે, આમાં ડી છે, આ નો બની શકે, આમાં એફ છે, તો એક જ શબ્દ વધ્યો સી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આપેલી આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો કે આ જળ પ્રતિબિંબ એટલે શું? તો કે આપણે એની મિરર ઇમેજ ગોતવાની છે. તો અહીંયા આપણે અરીસામાં જોઈએ તો આપણને કેવું દેખાશે? તો એનો જવાબ આવશે ડી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. જળ પ્રતિબિંબ કેવું મળશે આનું? તો કે જો અહીંયા ત્રિકોણ નીચે છે, મોટો ત્રિકોણ ઉપર છે, અહીંયા હું અરીસો મૂકું તો અહીંયા નાનો ત્રિકોણ આવી જાય ને અહીંયા મોટો ત્રિકોણ, એટલે કે આપણને જવાબ મળે એ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક પારદર્શક કાગળને જમણેથી ડાબે બાજુ ફોલ્ડ કરતા આકૃતિ કેવી દેખાશે? તો કે અહીંયાથી આપણે ફોલ્ડ કરવાનો છે, તો આ પારદર્શક છે એટલે આકૃતિ આપણી કંઈક આવી બની જશે અને આ લીટી પણ આપણને દેખાશે. તો આનો જવાબ આવશે એ. આ સી ભૂલથી ટીક થઈ ગયું છે, અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર હશે? તો કે 3 પછી 6. અહીંયા 3 નો ગેપ છે, અહીંયા કેટલાનો? 6 ને 6 12 નો ગેપ છે, અહીંયા 6 નો ગેપ છે, અહીંયા 24 એટલે 12 નો ગેપ છે, અહીંયા તો કે 24 નો ગેપ છે. તો અહીંયા જે નંબર આવશે ત્યાં કેટલાનો ગેપ હશે? તો કે 48 નો, અને 48 વત્તા 48 તો આપણો જવાબ થઈ જશે 96. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ક્રમમાં આગળ કઈ સંખ્યા આવે? તો જો અહીંયા એક આપણને પેટર્ન દેખાય છે, 1 વત્તા 1 એટલે કે 2, 2 વત્તા 1 પછી એકી સંખ્યા આપણે લઈએ તો કે 3, તો કે 5, 5 વત્તા આપણે ફરી એક એકી સંખ્યા લઈએ તો કે 5 ને 5 10. તો આનો જવાબ આપણને મળશે સી 10. ત્યાર પછી આપણને એવું કીધું છે કે પેટર્નમાં આગળ શું હોઈ શકે? તો આપણે અહીં વિચારી શકીએ, જો અહીંયા 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 ને 81 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળે 243. ત્યાર પછી આપણને એવું કીધું છે કે પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય. તો કે એ કેવી છે પૃથ્વી પર પર્વતમાળાઓ? તો કે રેન્ડમ છે, રેખીય છે, ગોળાકાર છે, તો કે શું કહી શકાય? તો કે અનિયમિત છે, એમાં કઈ પેટર્ન છે નહીં. ત્યાર પછી આપણને એવું કીધું નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરેની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો એમાં પણ અનિયમિત હશે, કારણ કે એવો કોઈ આકાર છે જ નહીં. મતલબ કે ખંડનો આકાર એવો કોઈ ચોક્કસ નથી, ત્રિકોણ કે ગોળાકાર કે. 6 બાજુઓ વાળા બહુકોણનું નામ શું હોય? તો કે ષટકોણ. આપણને ખબર જ છે કે આપણે આ રીતે ષટકોણ દોરી શકીએ. અને જો આમાંથી કોઈ સાયન્સ રાખશે તો આ જે આકૃતિ છે એને બહુ કામ આવવાની છે, જેનું નામ છે બેન્ઝીન. ભલે આનું નામ ષટકોણ છે પણ આ રીતની એક રાસાયણિક વિજ્ઞાનમાં એક આકૃતિ એને બેન્ઝીન તરીકે આવશે. ત્યાર પછી નિયમિત ષટકોણના નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? તો કે દરેકનો ખૂણો કેટલો હશે? તો કે 120. આપણે ખૂણાઓના પ્રકારના ચેપ્ટરમાં વસ્તુ આપણે ભણી ગયા છીએ. ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રીએ ફેરવીએ તો કઈ આકૃતિ બને? તો કે એક આ ચોરસ છે, આ ચોરસ છે, એને અહીં કેન્દ્રથી આપણે 90 ડિગ્રીએ ફેરવી નાખીએ તો ચોરસનું ચોરસ જ રહેવાનું છે. તો આનો જવાબ શું આવશે? ચોરસ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી હશે? તો કે એમાં આવશે 9. ત્યાર પછી આપણને કીધું પુસ્તક, તો એની વાત સાથે સુસંગત શું છે? તો કે વાંચન. તો ચમચી, ચમચી સાથે શું સુસંગત છે? તો કે ચમચી દોડ ન આવે પણ ખાવું. ત્યાર પછી આપણને એવું કીધું છે કે બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો કે ગુજરાતી, તો કે ગરબા, તો કે પશ્ચિમ બંગાળ, તો કે શું છે? તો કે દુર્ગા પૂજા. ત્યાર પછી કચ્છ, તો કે ભુજ, તો કે નર્મદા, તો કે શું આવશે? રાજપીપળા. હવે અલગ પડતો જિલ્લો ગોતવાનો છે. જામનગર, રાજકોટ, ભાવનગર. સુરત શું કામ અલગ પડે છે? તો કે આ બધા સૌરાષ્ટ્રના વિસ્તાર છે, જ્યારે સુરત થી દક્ષિણ ગુજરાતનો વિસ્તાર થઈ ગયો. ત્યાર પછી અલગ પડતી રમત ગોતો. તો કે આમાં ચેસ શું કામ આવે? તો કે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાય, વોલીબોલ એ ગ્રાઉન્ડમાં રમાય અને કબડ્ડી ગ્રાઉન્ડમાં રમાય. ચેસ એક એવી રમત છે કે જે ઇન્ડોરની છે, માટે અલગ પડતું શું આવશે સાચો જવાબ? તો કે ચેસ. આ ત્રણેય આવશે નહીં. ત્યાર પછી આપણને એવું કીધું છે કે દેશ, તો કે રાષ્ટ્રપતિ. રાજ્યમાં શું હોય? તો કે રાજ્યપાલ હોય. ત્યાર પછી આપણને એવું કીધું છે ગામ, તો કે સરપંચ. તો મહાનગરપાલિકામાં શું હોય? તો કે મેયર હોય. ત્યાર પછી આપણને એવું કીધું છે ભારતના આ રાજ્યોને પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવવાના છે. તો પૂર્વમાં આવતા ને આપણે પહેલું લેશું, મતલબ કે પહેલું શું આવશે? તો કે નાગાલેન્ડ, આપણા પૂર્વ છેડાનું સૌથી છેલ્લું રાજ્ય. ત્યાર પછી આવશે સિક્કિમ, ત્યાર પછી આવશે બિહાર અને છેલ્લે આવશે આપણું પડોશી રાજ્ય મધ્યપ્રદેશ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આ શહેરોને ઉત્તરથી દક્ષિણ, એટલે કે અહીં ઉપરથી લઈને નીચે ઉત્તર ભારતથી દક્ષિણ ભારત ગોઠવવાના છે. તો સૌપ્રથમ ઉપર શું આવશે? તો કે ચંદીગઢ, જે હરિયાણા અને પંજાબનું પાટનગર છે. ત્યાર પછી શું આવશે? તો કે જયપુર, રાજસ્થાનમાં આવ્યું.
ત્યાર પછી આવશે ભોપાલ અને છેલ્લે આવશે દક્ષિણ ભારતનું હૈદરાબાદ. તો એવો જવાબ આપણી પાસે છે એ. ત્યાર પછી આપણને એવું કીધું છે કિંમત મુજબ ગોઠવો ઓછાથી વધુ. તો સૌથી મોંઘું યુરેનિયમ છે એટલે છેલ્લું યુરેનિયમ આવશે આપણું. ઓછાથી વધુ ગોઠવવાનું છે તો છેલ્લું શું આવશે તો કે યુરેનિયમ. ત્યાર પછી આપણે અને સૌથી સસ્તું આમાંથી મને શું દેખાય છે તો કે સ્ટીલ. તો આપણે 3 વાળું ગોતીએ તો કે સ્ટીલ. સ્ટીલ પછી સસ્તું શું છે દેખાય છે તો કે સ્ટીલ પછી આપણને તાંબુ એટલે 3 પછી 1. પછી આપણને શું મળશે તો કે ચાંદી એટલે કે 4. પછી મળશે સોનું અને છેલ્લે મળશે યુરેનિયમ. તો આપણો જવાબ આવશે એ ડી. એ. આ ડી આવશે નહીં. જવાબ શું આવશે એ. ત્યાર પછી આપણને એવું કીધું કોઈ એક સંખ્યાને 6 વડે ભાંગીએ તો શેષ 0 રહે. તો એ જ સંખ્યાને 3 વડે ભાંગીએ તો પણ શેષ શું રહે તો કે 0 જ રહે, કારણ કે આ જે 3 છે એ ઓલરેડી 6 માં આવી જાય છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી શબ્દોને કોઈ ચોક્કસ રીતે કોઈ નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલા છે, જેમાં આપેલા શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલા વિકલ્પમાંથી આપણે પસાર કરવાનું છે. તો અહીંયા આપણને કિરણનું શું આપ્યું છે IKRNA. તો અહીંયા આઈ પહેલા લખી નાખ્યો, પછી આપણને કે લખ્યો. તો હવે આપણે ઋત્વી કઈ રીતે લખી શકાય તો કે એનો જવાબ થશે ડી. એવી જ રીતે આપણને AGE લખ્યું છે તો કે JTV છે. કોલ્ડનું આપણને XLOW છે તો સેમ શું થશે તો કે HZNV. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આપેલા પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચેના મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પમાંથી પ્રશ્નોનો જવાબ આપો. તો 2 માટે આપણે ક લખ્યો, 4 માટે લ લખ્યો, 6 માટે 2 લખ્યો, 8 માટે આપણે વ લખ્યો. તો અમર રમ લખવું હોય તો શું આપે? અ માટે આપણે શું લખ્યો તો કે 1. પછી મ માટે આપણે શું લખ્યું છે તો કે 7. પછી ન માટે કેટલું લખ્યું તો કે 0. તો આવું આપણી પાસે છે 170. પછી ર માટે કેટલું લખ્યું છે તો કે ર માટે આપણે લખ્યા 6. અને મ માટે કેટલા લખ્યા તો કે મ માટે આપણે લખ્યા 7. તો આપણો જવાબ થઈ ગયો સી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેલા આપેલા પ્રશ્નોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવા છે. તો આમાં આપણે એવું કરી શકીએ કે સૌથી મોટાને આપણે પહેલા લઈએ તો કે ગુરુ, ગુરુ પછી શનિ, શનિ પછી યુરેનસ ને છેલ્લે નેપચ્યુન લઈ લે તો આપણને જવાબ મળે સી. ત્યાર પછી આપણને આપ્યું છે કે નીચેલા આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા મોટું આપણે ખંડ લઈએ, ખંડ પછી આપણે દેશ લઈએ, દેશ પછી રાજ્ય લઈએ અને ત્યાર પછી જિલ્લો લઈએ. તો કે એવો આપણને વિકલ્પ મળે છે એ કે સૌપ્રથમ એશિયા આપણો ખંડ આવે, ત્યાર પછી 2 નંબર એટલે ભારત, 4 નંબર એટલે કે ગુજરાત અને 1 નંબર એટલે કે સાબરકાંઠા જિલ્લો. ત્યાર પછી આપણને કીધું છે નીચેલા આપેલા પ્રશ્નને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌપ્રથમ તો શું આવશે? બીજ આવશે. બીજ વાવવાથી શું બને તો કે છોડ બને. તો એવો વિકલ્પ જો અહીંયા છે આપણી પાસે. છોડમાંથી પછી શું બનશે તો કે છોડ વાવશું તો એમાં ફૂલ આવશે અને ફૂલ આવ્યા પછી એમાં ફળ આવશે. તો સાચો જવાબ થશે ડી. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે નીચે આપેલી આકૃતિ 78 અને 79 માં સંકેતથી અરીસા દર્શાવ્યા છે. એટલે કે આ જે લીટી દર્શાવી છે ને એ અરીસો છે. તો તે અરીસાની ડાબી તરફથી પ્રશ્ન આકૃતિને અરીસામાં જોતા કેવી દેખાશે? હવે ડાબી તરફથી એટલે કે આપણે આ બાજુથી આ પ્રશ્ન આકૃતિને જોઈએ તો કેવી દેખાય? આકૃતિ આપણે અહીંયા દોરી જ લઈએ કે કેવી દેખાશે. તો આ છે અહીંયાથી આપણે જોવાનો છે. તો આ 0 આપણને અહીંયા નજીક દેખાશે, 0 મતલબ ગોળ. પછી આ ત્રિકોણ દેખાશે અને અહીંયા લંબચોરસ દેખાશે. તો આવો આપણને એક પ્રશ્ન આપણી પાસે આવો વિકલ્પ છે અને એ વિકલ્પ છે સી. ત્યાર પછી આપણને એવું કીધું છે એક આકૃતિ છે. હવે એ ડાબી તરફથી આપણે જોતા કેવી દેખાશે આપણને? તો કે અહીંયાથી આપણે આને આ રીતે અરીસામાં જોવાની છે. એટલે કે આ એરો આપણો આપણી સામે આવી જશે અને સામે એરાવાળી આપણી પાસે 2 આકૃતિ છે. પણ બીજી આપણે જોઈએ તો કે આ જે છે એ ત્રિકોણ આ બાજુ છે. તો આકૃતિમાં એ ત્રિકોણ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો આપણો સાચો જવાબ થઈ જશે બી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી આપણે સાચો સંબંધ લખવાનો છે. જયપુર તો કે રાજસ્થાન, લખનઉ તો કે ઉત્તર પ્રદેશ. ત્યાર પછી આપણને એક આકૃતિ આપી છે. તો આપણે આની પેટર્ન સમજવાની કોશિશ કરીએ. 2 માંથી 6 બનાવ્યા એટલે કે ગુણ્યા 3 કરું તો 2 તેરી 6, 6 ગુણ્યા 3 કરું તો 6 તેરી 18, 18 ગુણ્યા 3 કરું તો 18 તેરી 54,
54 ગુણ્યા 3 કરું તો મળે 162. હવે 162 ગુણ્યા હું 3 કરું તો મને જવાબ મળી જાય બી 486. તો આમાં ગુણાકારની પેટર્ન કામ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે? તો કે જો આ આકૃતિમાં કેટલા ચોરસ છે આપણે ગણી લઈએ. 1 2. આની શોર્ટકટ રીત પણ છે, એનો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ છે, પણ અત્યારે હું તમને ખાલી સમજૂતી પૂરતા ગણી દઉં છું. આ 3 અને 4 અને એક આ મોટો ચોરસ કેટલા થઈ ગયા? 5. પછી આ 6 7 8 અને 9 અને એક આ મોટો ચોરસ એટલે કેટલા થઈ ગયા? તો કે 10. ત્યાર પછી આપણને એવું કીધું છે કે IZ 1Z 3 પછી X. તો હવે જો આમાં મેં તમને અગાઉ કીધું હતું એમ ABCD લખવી પડશે. આ ABCD અહીંયા હું છેલ્લેથી લખું P Q R S T U V W X Y અને Z. અહીં Z સાથે કેટલા આપ્યા? 1. પછી X સાથે કેટલા આપ્યા? 3. પછી અહીંયા આપ્યા V સાથે 5. જો એક એક વચ્ચે અક્ષર મૂકતા જઈએ છીએ તો પછી અહીંયા આપણને T સાથે કેટલા મળશે? તો કે 7. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો T7. તો આ રીતે ABCD આપણે કરવી પડે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 1/2, 3/2, 5/2, 7/2. તો બહુ સિમ્પલ છે, અહીંયા ઉપર એકી સંખ્યા છે તો 7 પછી શું આવે? તો કે 9 એટલે 9/2. પછી આપણને એવું કીધું છે કે શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા આપણને એવું કીધું છે કે B H M Q T અને V. તો અહીંયા પણ આપણને ABCD જ લાગશે. જો અહીંયા Q પછી કેટલું આવ્યું? Q પછી T આવ્યું તો T પછી શું આવશે? તો કે V. અહીંયા પણ આપણને શ્રેણી જ લાગશે. હવે આ જે આકૃતિ છે આનો વિકલ્પ અહીંયા સાચો આપ્યો નથી એટલે તમને ગ્રેસ માર્ક મળી શકશે. હવે 18 શું કામે થાય ને હું તમને સમજાવી દઉં. પહેલા તો આ મોટું લંબચોરસ ગણી લ્યો. આ કેટલું થઈ ગયું? 1. આ થઈ ગયું 2. આ થઈ ગયું 3. આ થઈ ગયું 4. હવે કલર પેનનો હું ફેરવી નાખું. પછી આ થઈ ગયું આપણું 5 અને આ થઈ ગયું આપણું 6. તો એકમાં કેટલા થયા? 6. અહીંયા થયા 6 અને અહીંયા થયા 6. ટોટલ થઈ ગયા આપણા પાસે 18 લંબચોરસ, જે તમારા એક પણ વિકલ્પમાં નથી. તો અહીંયા તમને ગ્રેસ માર્ક મળી શકે છે. ત્યાર પછી આપણને એવું કીધું કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? તો જો આના ચોરસ આપણે ગણી લઈએ 1 2 3. હકીકતે આ રીતે ગણવાના હોતા જ નથી, આ બધાના સૂત્રો અવેલેબલ છે. પછી અહીંયા આપણે કરી નાખીએ 5 6 7 8 9 10 11 12 અને 13. આપણને 13 મળ્યા. હવે ત્યાર પછી આપણે આ આખે આખું એક ચોરસ લઈ લઈએ. આ થઈ ગયું આપણું 14. આ થઈ ગયું 15. પછી અહીંયા આપણે કરી નાખીએ આ થઈ ગયું 16. પેનનો કલર હું ચેન્જ કરી નાખું એટલે તમને વધારે દેખાય. આ થઈ ગયું આપણું 17 નંબર અને આ થઈ ગયું આપણું 18 નંબર. તો અહીંયા આપણી પાસે કેટલા ચોરસ થશે? તો કે 18 ચોરસ થશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નો અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સાચો ક્રમ કયો થશે? તો કે આપણો સાચો ક્રમ થશે C. મૂળાક્ષરના ક્રમ પ્રમાણે તો જ ગોઠવાય ને. જો સૌથી પહેલા C આવે, પછી D E F G H I, તો કે I, તો કે જો E અને પછી I, પછી P Q R, પછી S T U. તો આપણે ક્રમ પ્રમાણે આપણું થશે C. ત્યાર પછી આપણને એવું કીધું 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બહાર મધ્યમાં ઊભી છે. તો પ્લેટફોર્મની સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? તો કે 125 મીટર. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેના ફળોને મોટા કદથી નાના કદ પ્રમાણે ગોઠવવાના છે. તો મોટું કદ આમાંથી સૌથી મોટું કોણ છે? તો કે B, આપણું તરબૂચ. ત્યાર પછી આવશે C, કેરી. ત્યાર પછી લીંબુ અને સૌથી નાની દ્રાક્ષ. તો આપણો જવાબ થઈ જશે D. હવે આપણને એવું કીધું છે કે એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગેનું મૂંઝવણ અનુભવે છે. અધાતુમય એટલે કે જે ધાતુ નથી એવા. નીચેના પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ ક્યાં છે તે જણાવો. જસત, અબ્રક, જીપ્સમ કે તાંબુ. તો અહીંયા આવશે અબ્રક અને જીપ્સમ. તો એવો આપણી પાસે વિકલ્પ કયો છે? તો કે D. આ તાંબુની તો આપણે મેટલ એટલે કે ધાતુ છે. ત્યાર પછી મગફળી તો કે જુનાગઢ, તો બાજરી તો કે બનાસકાંઠા. ત્યાર પછી આપણને એવું કીધું છે બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો બંધારણ સભાના કુલ કેટલા હતા? 250 સભ્યો હતા. એ જોડ યોગ્ય નથી. ત્યાર પછી આપણને એવું કીધું નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી?
તો દેશનો સમગ્ર વહીવટ તેના નામે ચાલે છે. ત્યાર પછી પોર્ટુગીઝે ભારતના કયા ટાપુ બ્રિટન સમ્રાટને દહેજમાં આપ્યો હતો? તો કે મુંબઈ. ત્યાર પછી વિરલ સંસાધન કયું છે? તો કે વિરલ સંસાધનમાં આવશે કોલસો. બાકી ઓક્સિજન, ગોચર ભૂમિ અને પાણી તો બધાને મળે એમાં આવે. ત્યાર પછી પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો કે 2.7%. અયસ્ક એટલે શું? તો કે શુદ્ધ ખનિજો. ત્યાર પછી જૈવ કલ્ચરમાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? તો કે બાયોગેસ. ત્યાર પછી આપણને એવું કીધું ભારતમાં દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા શું ગણાય છે? તો કે ખેતી. આપણો દેશ ખેતી આધારિત છે. ત્યાર પછી ગુજરાતના 50% કરતાં વધુ વિસ્તારમાં તો કે કાંપની જમીન. પછી ભૂમિખંડની સપાટી કયા ખનિજની બનેલી છે? તો કે સિલિકા એલ્યુમિનિયમ. ત્યાર પછી ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી તો કે 26મી નવેમ્બર. ત્યાર પછી ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો કે 26 બેઠકો. ત્યાર પછી ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? તો કે નિયંત્રિત બજારની. ત્યાર પછી ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? તો કે કાશી. ત્યાર પછી આપણને એવું કીધું નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો કે ગુજરાતમાં. ત્યાર પછી આપણને એવું કીધું ગુજરાતની કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો કે આપણી પાટણની રાણીની વાવને, અથવા તો જેને આપણે રાણકી વાવ કહીએ છીએ. કઈ વિચરતી અને વિમુક્તિ જાતિ સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? તો કે વણઝારા. ત્યાર પછી આપણને એવું કીધું છે કે કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો કે સમતાપ આવરણમાં. ત્યાર પછી આપણને એવું કીધું છે કે અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી? તો કે નિયામક ધારો 1773. ત્યાર પછી આપણને એવું કીધું છે કે જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજના કઈ યોજના જમીન મહેસૂલની નથી? તો કે સહાયકારી યોજના. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો એનફિલ્ડનો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલું હતું? તો કે એનો ઓપ્શન આવશે ડી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે કાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખવામાં આવે છે? તો કે દુર્લભ સંસાધન તરીકે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? તો કે ખનિજ તેલને. ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમને. ત્યાર પછી ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો કે ગુજરાત. ત્યાર પછી આપણને એવું કીધું છે કે બાળ મજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવ્યો છે? તો કે શોષણ સામે વિરોધનો હક. ત્યાર પછી આપણને એવું કીધું છે કે દ્વારકેશ ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તેણે કયા શહેરમાં જવું પડશે? તો કે ચેન્નઈમાં. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો કે ઉલગુલાન. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક લંબઘનની લંબાઈ mn છે, પહોળાઈ mp² છે અને ઊંચાઈ m²n² p છે. તો તેનું ઘનફળ કેટલું થશે? તો આ બધાનો ગુણાકાર કરી નાખો. આ mn ગુણ્યા mp² એને ગુણ્યા m² n² અને p. તો અહીંયા આપણી પાસે 3 વાર આ m નું શું થઈ જશે કે 1 2 અને 2 એટલે કે m ની ઉપર 4 ઘાત. પછી થશે n કેટલી વાર? 1 વાર. અને અહીંયા આપણી પાસે 2 વાર, તો n નો ઘન થશે આપણી પાસે. p નો વર્ગ અહીંયા છે અને અહીંયા p એકલો છે એટલે p નો થશે ઘન. તો એવું આપણી પાસે સૂત્ર મળ્યું આપણને c. ત્યાર પછી આપણને એવું કીધું એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ, સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે ચારે આપણો જે થાય ચારે બાજુ કેવી હશે? તો કે સરખી. એના વિકર્ણની લંબાઈ 8.5 સેમી છે. તો એક વિકર્ણની લંબાઈ કેટલી આપી દીધી? તો કે 8.5 સેમી છે. અને બીજા વિકર્ણની લંબાઈ કેટલી છે? તો કે 16 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો તેનું ક્ષેત્રફળ શું થશે? તો કે 68. ત્યાર પછી આપણને એવું કીધું છે કે વનસ્પતિનું માપ 0.00001275 મીટર છે. તો તેને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતે લખાય? તો કે અહીંયા આપણે આને કરી નાખીએ 1.275. તો આ પોઈન્ટ આપણે કેટલા સ્ટેપ પાછળ ઘટે? 1 2 3 4 5. તો અહીંયા શું થઈ જશે? -5.
5 સ્ટેપ આપણો પોઈન્ટ પાછળ થઈશું એટલા માટે. ત્યાર પછી આપણને એવું કીધું કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરી 6 કલાકમાં 840 બોટલ બનાવે છે. તો 5 કલાકમાં કેટલું કરે? તો આપણે 840 ભાંગ્યા પહેલા તો 6 કરી નાખે એટલે આપણને 1 કલાકનું મળી જશે. તો 6 એકુ 6, 1 વૈધા એટલે 2 વૈધા ઉપરથી ઉતાર્યા 4, 6 ચોક 24, 0 ઉપરથી ઉતાર્યા ભાગનો એટલે ભાગમાં પડી શૂન્ય એટલે કે 1 કલાકમાં 140 બોટલ બનાવે. તો 5 કલાકમાં કેટલી થાય? તો 140 ગુણ્યા 5 ન કરે, 14 ગુણ્યા 5 કરીએ તો જવાબ આવે 70. અને 1 મીંડું નહોતું ગણ્યું, હવે મૂકી દઈએ તો 700. તો આપણો જવાબ થઈ ગયો ડી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો કે સમય સંખ્યા માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે 1, એના માટે તટસ્થ છે, એ વિધાન આપણું ખોટું છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી અને 16 કિમી અંતર કાપે છે. આ ગાડી 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી અને કેટલું અંતર કાપશે? તો આ બેનો ગુણાકાર કરી નાખીએ એટલે 4 દુ 8, 8 વત્તા 3 એટલે કે 8 વત્તા 3 એટલે કે 11/4. આ મળી ગયું આપણને પેટ્રોલ. 1 કિલોમીટરમાં કેટલું કાપે? તો કે 16. તો આને ગુણ્યા આપણે 16 કરી નાખીએ. 16 ના ભાગ પડે, ચોકે ચોકે 16, 4 અને 4 ઉડાડી ગયા, 11 ગુણ્યા 4 એટલે કે આવ્યા 44. તો આપણને જવાબ શું મળ્યો? તો કે 44. એવો વિકલ્પ આપણી પાસે છે એ. ત્યાર પછી આપણને એવું કીધું નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો પહેલા લખી લઈએ 12, આપણને 2 વાર આપ્યા છે. પછી 13 આપણને 2 વાર આપ્યા છે, તો આપણે એ પણ લખી લઈએ. તો આપણે લખીએ 13. પછી આપણને 14 1, 2 અને 3 વાર આપ્યા છે, તો આપણે 14 પણ લખી લઈએ. 14 બીજી વાર અને ત્રીજી વાર. પછી આપણને આપ્યા છે 16 અને 19, તો આપણે એ પણ લખી લઈએ. 16 અને 19. મધ્યસ્થ ગોતવો છે એટલે આપણે વચ્ચેની સંખ્યા ગોતવી છે. તો આપણે અહીંયા બાજુથી 3 કાપી નાખ્યા, આ બાજુથી 3 કાપી નાખ્યા, 1 કાપી નાખ્યું, એક વચ્ચે શું વધ્યું? તો કે 14. તો આપણો જવાબ થઈ ગયો 14. ત્યાર પછી આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એક થેલીમાં 4 લાલ રંગ અને 2 પીળા રંગના દડા છે, એટલે ટોટલ દડા કેટલા થઈ ગયા? તો કે 6. એટલે છેદમાં હંમેશા 6 આવે. ગમે ત્યારે સંભાવનાઓના દાખલા હોય તો ટોટલ વસ્તુ છેદમાં આવે એટલે છેદમાં 6 થઈ ગયા. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢ્યો અને તે લીલા રંગનો હોય, એની સંભાવના કેટલી? તો કે એવી તો સંભાવના હોવાની જ નથી. 0/6 તો આપણું થઈ ગયું ડી. એની સંભાવના થઈ જશે 0, કારણ કે એવી કોઈ સંભાવના જ નથી. લીલા રંગનો દડો જ નથી, આ લાલ ને પીળા જ છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 16 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો જો ગુણોત્તર ગમે ત્યારે ગોતવાનો હોય ને, જે પેલા કીધું ને એને ઉપર 18 છોકરીઓ કીધું છે ને, તો 18 ને આપણે ઉપર લખી લઈએ અને નીચે લખી નાખીએ 12. 6 ગુણ્યા 2 અને અહીંયા થશે 6 તેરી 18. 6 અને 6 કેન્સલ કરીએ, અંશમાં વધ્યા 3, છેદમાં વધ્યા 2. ગુણોત્તર પ્રમાણ સ્વરૂપે લખીએ તો 3/2. તો આપણો જવાબ થઈ ગયો ડી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો પહેલા તો આ સમાંતર રેખાઓ, આ એની છેદિકા. અનુકોણની પ્રત્યેક જોડ ખૂણાનું માપ સરખું હોય, આ સાચું છે. અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ એકબીજાનો કોટી કોણ હોય, આ વસ્તુ ખોટી છે. એની અંતઃયુગ્મકોણની જોડ કોટી કોણ ન હોય પણ એના જેટલું જ હોય, તો આ આપણો જવાબ આવશે. આ વિધાન ખોટું છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 84, 14 અને 12. તો હવે આની પેટર્ન શું છે આપણે વિચારીએ તો કે આપણે 12 ગુણ્યા 14 કરીએ તો આપણને જવાબ આવે 168. હવે અહીંયા આપણે વિચારીએ 18 ગુણ્યા 9 કરીએ તો જવાબ આવે આપણે 162. તો એ હજી પેટર્ન મળતી નથી. પણ જો આને હું ભાંગા 2 કરી દઉં તો 168 ભાંગા 2 એટલે જવાબ મને 84 મળે. અહીંયા પણ હું ભાંગા 2 કરી દઉં તો જવાબ મને 81 મળે. તો અહીંયા એવી સંખ્યા આવે કે જેના ગુણ્યા કરી ભાંગા 2 કરું તો જવાબ મને 88 મળે. તો જો અહીંયા હું 16 લખીશ તો 11 ગુણ્યા 16 કરી દઈએ તો આપણને જવાબ મળે 176. એને ભાંગા 2 કરીએ તો આપણને જવાબ મળે 88. ત્યાર પછીનો પ્રશ્ન છે, એમાં પોસિબલી 3 જવાબ આવે છે, પણ કદાચ આમાં તમને ગ્રેસ મળી શકે. ત્યાર પછી એના પછીનો પ્રશ્ન છે કે જમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બની શકે? તો સિમ્પલ છે, આપણે આ જે છે 21.6 એને ભાંગા આપણે કેટલા કરી નાખવા પડે? 1.8. પોઈન્ટ અત્યારે આપણે ના કરીએ તો પણ ચાલે. આપણે સિમ્પલી શું કરી નાખાય તો કે 216 ભાંગા 18. તો આપણી પાસે કેટલા ટુકડા મળી જાય? તો કે આપણને 12 ટુકડા જવાબ આપણો મળી જાય. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 1.1/2
અને 1/3 ની સરાસરી આપણને ગોતવાની કીધી છે. તો આ બંનેનો પહેલા તો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવા પડે તો આપણને જવાબ મળશે 5/12. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેની બાજુના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી. તો કે એવો ત્રિકોણ શક્ય નથી કે જે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા ઓછો હોય. જો અહીંયા 2 ને 3 નો સરવાળો અહીંયા 5 છે તો આ ત્રિકોણ શક્ય નથી. ત્યાર પછી એવું કીધું કે એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે તો તેની વેચાણ કિંમત કેટલી હશે. તો જો હવે અહીંયા આ રીતે કરી શકાય કે 100 આ 100 હોત તો આપણને કેટલું મળત તો કે 150 રૂપિયા. તો અહીંયા 22% એને ખોટ ખાધી છે એટલે કે 78% 100% એ 150 રૂપિયા તો 78 એ કેટલું. તો આનો આપણે જો ચોકડી ગુણાકાર કરીએ તો 150 એને ગુણ્યા 78 અને એને છેદમાં આપણે શું લગાડી શકીએ તો કે 100. તો 150 ગુણ્યા 78 કરીએ તો આપણને જવાબ આવે 117 00 છેદમાં 100. 00 ઉડી ગયા તો વેચાણ કિંમત આપણને મળી 117 એટલે આપણો જવાબ થઈ ગયો સી. હવે મેં 78% શું કામ કરી નાખ્યા સીધા તો કે 22% ખોટ ખાધી હતી એટલા માટે 100 માંથી 22 કાઢી નાખ્યા. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં અમે અહીં ગોઠવી દીધી છે. ચડતા ક્રમમાં સૌથી નાની પહેલા આવશે અને ત્યાર પછી સૌથી મોટી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેની આકૃતિ પર ધાર ફલક અને શિરોબિંદુ અનુક્રમે ગોતવાના છે. ધાર એટલે કે શું તો કે આ બાજુ. તો કેટલી ધાર છે તો કે આની પાસે 3 4 5 6 7 8 9 10 11 અને 12 ધાર છે. તો એવો તો આપણી પાસે એક જ છે. હવે આપણે એનું ફલક પણ ગણી લઈએ. ફલક એટલે કે એની સપાટીઓ. તો એક સપાટી 2 3 આ 4 નીચેની 5 અને આ 6 અને શિરોબિંદુ એટલે શું તો કે શિરોબિંદુ એટલે કે આ જ્યાં પોઈન્ટ ભેગા થતા હોય એને શિરોબિંદુ કહેવાય. કેટલા થશે 4 5 6 7 અને 8. તો આપણો જવાબ આવશે બી. ત્યાર પછી આ પ્રશ્નમાં થોડી ભૂલ જણાય છે એટલા માટે આ પ્રશ્નનો તમને ગ્રેસ મળી શકે છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય તો તેને શું કહેવાય તો કે એને નિયમિત ષટકોણ કહેવાય. અહીંયા નિયમિત આવ્યું તો બહિષ્કોણનું માપ પણ નિયમિત જ હશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ભાષા અને સામે વિદ્યાર્થીની સંખ્યા આપી છે. ગુજરાતી 40, અંગ્રેજી 12, ઉર્દુ 9, હિન્દી 7 અને સિંધી 4. આપેલી માહિતીની આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય. તો સૌપ્રથમ તો શું કરવું પડે ટકાવારી ગોતવી હોય તો આપણે આ જે છે એનો આપણે ટોટલ ગોતી લેવો પડે. આનો ટોટલ થશે 72. હવે આપણે આ રીતે કંઈક ત્રિરાશી મૂકી શકીએ. 72 સંખ્યા એ ટોટલ ટકાવારી કેટલી છે તો કે 100%. તો આપણે કેટલું છે આપણી પાસે ઉર્દુ ભાષાવાળા વિદ્યાર્થીઓ તો કે 9. તો 9 પ્રશ્નાર્થ તો 100 ગુણ્યા 9 છેદમાં 72. જો આને આપણે સાદું રૂપ આપીએ તો આને આપણો જવાબ મળે 12.5. તો આપણો જવાબ થઈ જશે ડી. ત્યાર પછી આપણને કીધું છે કે 6, 9 અને 15 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે. તો પહેલા તો 6, 9 અને 15 વડે નિશેષ ભાંગી શકાય એવી પૂર્ણ વર્ગ સંખ્યા લેવી હોય તો આ ત્રણેયનો લસા લેવો પડે અને ત્રણેયનો લસા થાય 90. એટલે આપણે બાય મિસ્ટેક 90 ક્લિક કરીને આવીએ તો આપણો જવાબ ખોટો પડે કારણ કે 90 એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યા 400 છે પણ 400 તો નહીં આવે. તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો 90 ના ઘડિયાની અંદર આવતી સંખ્યા આપણને મળે 810. 900 પણ મળે પણ આપણને શું કીધું છે નાનામાં નાની. તો નાનામાં નાની શું થશે તો કે 810. ત્યાર પછી આપણને એવું કીધું છે કે તનુજાએ શાળામાં બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ છોડ વચ્ચે 3.4 મીટર અંતર છોડ્યું છે. તો પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર હશે તો કે જો આ 1 2 3 અને 4 આપણને છોડ વાવ્યા છે. કેટલું અંતર છોડ્યું તો કે 3/4, 3/4 અને 3/4. આટલું એને અંતર છોડ્યું છે. તો પહેલા અને છેલ્લા વચ્ચે અંતર કેટલું થાય તો કે આને ગુણ્યા આપણે 3 કરી નાખીએ તો કે 3 3 6 અને 3 9. 9/4 અને આપણે એનો ભાગાકાર કરીએ 9 અને અહીંયા 4 4 દુ 8. તો વૈધા 1 ઘડિયાળની દિશામાં લખવાની ટ્રાય કરીએ તો પહેલા આવ્યા 2 પછી આવ્યા 1 પાસે એટલે કે 1 અને ક્યાં આવ્યા તો કે 4. તો 2.1/4 એટલે કે સી.
હવે આપણને એવું કીધું છે કે નીચેની આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખવાની છે. તો અંતઃકોણ ક્યાં થશે? તો કે 3 અને 5 અને 4 અને 6. ત્યાર પછી આપણને એવું કીધું છે કે સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? તો આમાંથી સમાન કઈ રીતે ખબર પડે? તો કે જો અહીંયા આપણે ગણીએ 5 તેરી 15 અને 8 તેરી 24. ભલે અહીંયા માઇનસની નિશાની ઉપર છે ને અહીંયા નીચે છે, પણ બંનેનો મતલબ એક થાય. અહીંયા છે -4/5 ઓછા ઓછા ઉડાડી દો તો 4/5 એટલે આ સરખી છે. 1/3 કરો કે 3/9 કરો. અહીંયા 3 તેરી 9, 3 અને 3 ઉડાડી દો તો 1/3 આવી ગયા. તો આપણો જવાબ થશે ડી, એ એક સરખી નથી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે x બરાબર -2 માટે પદાવલીમાં 4(2x - 1 વત્તા 3x વત્તા 11 ની કિંમત આપણે ગોતવાની છે. તો અહીં x ની જગ્યાએ આપણે -2 મૂકી શકાય, પરંતુ આ પ્રશ્નમાં ભૂલ હોય એવું લાગે છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો કે એવી એક જ આકૃતિ છે વર્તુળ કે તમે ધારો એટલી સમમિતિ રેખાઓ એમાં દર્શાવી શકો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ છે, તો તેને કેટલી બાજુ હશે? તો કે આપણે બહિષ્કોણનું સૂત્ર મૂકીને ગોતી શકીએ. જવાબ આવશે 18. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓએ એવી રીતે ઊભા રાખ્યા છે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો કેટલા વિદ્યાર્થીઓએ આ ગોઠવણીથી બહાર રહેવું પડશે? તો અહીંયા આપણે શું કરી શકાય? તો કે અહીંયા આપણે આ 640 નું વર્ગમૂળ લેવાની કોશિશ કરવાની અને એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની. તો નજીકની પૂર્ણ વર્ગ સંખ્યાની કઈ છે તમને ખ્યાલ હશે? તો કે 25. અને 25 ગુણ્યા 25 કરો તો આપણને શું મળે? 625. ને ટોટલ કેટલા છે? તો કે 640. તો 640 માંથી 25 બાદ કરું તો અહીંયા આવ્યા 10, અહીંયા આવ્યા 3, 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 2 જાય તો 1, તો જવાબ આવ્યો 15. એટલે કે સી 15. આ તો મેં ટૂંકમાં કર્યું, પણ તમારે ભાગાકારની રીતે વર્ગમૂળ ગોતી અને જે શેષ વધે એ તમને જવાબ મળી જશે. ત્યાર પછી આપણને એવું કીધું છે મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે 3000 બાકી રહ્યા, તો એનો પગાર કેટલો હશે? આને 75% રકમ વાપરી નાખી છે, તો નથી વાપરી એવી કેટલી છે? તો કે 3000. એટલે 3000 એ કેવી છે? તો કે 25% થઈ. તો 100% એ કેટલા? તો આપણે આ રીતે કરી શકાય. 3000 એને ગુણ્યા 100/25. તો અહીંયા શું થઈ જશે? 25 ગુણ્યા 4, 25 ચોક 100, 25 25 ઉડી ગયા. 3000 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 ને 1 2 ને 3 મીંડા એટલે કે 12000. તો આપણો જવાબ થઈ જશે ડી. ત્યાર પછી આપણને એવું કીધું 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટી વાળા પાત્રમાં ઝડપથી પાણી ગરમ થશે? તો સ્વાભાવિક છે કાળા રંગમાં. શું કામે? તો કે એ ઉષ્માનું શોષણ કરે છે. ત્યાર પછી સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો કે વસ્તુ સીધું પ્રતિબિંબ મળે, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય, આભાસી પ્રતિબિંબ મળે અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે. આ સાચું નથી. આ કેના માટે સાચું આવશે? તો કે બહિર્ગોળ અરીસા માટે. ત્યાર પછી કીધું છે કે જો જમીન બેઝિક હોય તો શું ઉમેરવું જોઈએ? તો કે કાર્બનિક દ્રવ્ય. ત્યાર પછી આપણે કીધું નીચેમાંથી કયો ખરીફ પાક છે? તો કે ડાંગર. હવે આપણને એવું કીધું છે કલ્ટિવેટરનો ઉપયોગ શું થાય? તો કે ખેડ કરવા માટે. વાયરસથી થતા રોગ કયો છે? તો કે પોલિયો. આ સાલ્મોનેલા ટાઇફીથી થાય, વિબ્રિયો કોલેરીથી થાય. ત્યાર પછી છે લેક્ટોબેલિસિસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો કે દૂધમાંથી દહીં બનાવવું. ત્યાર પછી આપણને એવું કીધું છે કે પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રોનો અર્થ શું થાય? તો કે પેટ્રોનો અર્થ થાય કે ખડક અને ઓલિયમનો મતલબ થાય કે તેલ, એટલે કે ખડકનું તેલ અથવા તો આપણે ખનિજ તેલ કહીએ છીએ. ત્યાર પછી નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હશે? જ્વલન બિંદુ સૌથી ઊંચું મતલબ સળગવામાં સૌથી વધુ વાર લાગે. સીએનજી તરત સળગે, પેટ્રોલે તરત સળગે, કેરોસીન તરત સળગે. તો શું આવશે? લાકડું. ત્યાર પછી આપણને એવું કીધું છે કે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો કે જંગલી બળદની એક પ્રજાતિ છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો કે રેડ ડેટા બુક અને લુપ્ત થતી જાતિની યાદી.
ત્યાર પછી આપણને એવું કીધું છે કે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ એટલે શું, તો કે એ કોક છે. ત્યાર પછી કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય, તો કે સ્વાદુપિંડ ગ્રંથિ. ત્યાર પછી વનસ્પતિના ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય, તો કે આ તો બહુ સાદો પ્રશ્ન પૂછાનો, તો કે પર્ણને. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને, તો કે ક્ષાર અને પાણી. અહીંયા આપણે જોઈ શકાય હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH શું મળશે આપણને, તો કે NaCl એટલે કે મીઠું અને H2O એટલે કે પાણી. મીઠું છે ક્ષાર ને પાણી, તો આપણો જવાબ આવશે બી, ક્ષાર અને પાણી. ત્યાર પછી આપણને કીધું સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે, તો કે લાળ રસ કરે છે. એટલે માટે આપણે જે ભાતવાળો પ્રયોગ કરતા હતા એમાં આપણને મોઢાની અંદર જ સ્ટાર્ચ પચતો હોય એવું આપણને મળતું હતું. જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય, તો અહીંયા જ્યાં કિલોમીટર છે ત્યાં આપણે મીટર કરી નાખીએ, કલાક છે ત્યાં આપણે સેકન્ડ કરી નાખીએ, બંને વચ્ચે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 88.9. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. જો આમાં બંને જવાબ શક્ય છે, હાઇડ્રોજન અને કોલગેસ. શા માટે, તો કે કોલગેસ છે આપણને કોક અને કોલસાના વિભાજનથી કોલગેસ મળે, કોલગેસમાંથી હાઇડ્રોજન મળે અને એ આપણે એમોનિયાના ખાતરમાં વાપરીએ છીએ. એટલા માટે આના બંને જવાબ શક્ય છે. ત્યાર પછી આપણને એવું કીધું કે શાના દ્વારા હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ મળે, તો કે આપણને શું મળશે એ, તો કે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. ત્યાર પછી આપણને કીધું કે એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે, તો કે એને કહેવાય છે કંપન. કારણ કે કંપન એટલે આ રીતે અથવા તો દોલન હોય તો અહીંયા જશે, ફરીવાર અહીંયા જશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગની બહાર તરફ ઉપસી આવે છે તેને શું કહે છે, તો કે તેને કંઠમણી કહે છે, અથવા તો આપણી ચોપડીમાં એક શબ્દ છે એડમ્સ એપલ. તો એ બંનેનો અર્થ એક જ સરખો થાય. ત્યાર પછી આપણને એવું કીધું છે કે મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે, તો કે પિટ્યુટરી ગ્રંથિ છે કે જે બધી ગ્રંથિઓનું નિયમન કરે છે, મતલબ કે ગ્રંથિઓનું મગજ કહી શકાય. ત્યાર પછી આપણને એવું કીધું છે આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે, તો કે આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ આયનો કરે છે. ત્યાર પછી આપણને કયું જોડકું યોગ્ય નથી, તો કે ફોર્મિક એસિડ તો કે કીડીના ડંખમાં હોય, લેક્ટિક એસિડ તો કે દહીં, એસિટિક એસિડ તો કે વિનેગર, ઓક્ઝેલિક એસિડ તો કે નારંગી. અહીંયા શું આવશે, આપણને ખાટા ફળોમાંથી આપણને સાઇટ્રસ એસિડ અથવા તો સાઇટ્રિક મળે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે વિનેગર અને બેકિંગ સોડાના મિશ્રણ કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય, તો કે વિનેગર એટલે શું છે, તો કે આ એસિડ છે અને બેકિંગ સોડા શું છે, તો કે બેઝ છે અને બંનેના મિશ્રણ કરીએ ત્યારે આપણને હવાના પરપોટા જોવા મળે અને જેનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી ભારે કસરત કરવાથી સ્નાયુમાં ખાલી જગ્યા એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય, તો એનો જવાબ આવે છે લેક્ટિક એસિડ. ત્યાર પછી પદાર્થે કાપેલું અંતર શોધવા માટેનું સૂત્ર કાપેલું અંતર બરાબર શું આવશે, તો કે ઝડપ ગુણ્યા સમય. ત્યાર પછી આપણને પૂછ્યું છે કે સાબુના પરપોટા વડે થતા પ્રકાશના ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય, તો કે પ્રકાશનું વિભાજન, 7 રંગમાં જે વિભાજન થાય. ત્યાર પછી કાપવામાં આવેલા પાકમાંથી દાણા અને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય, તો કે થ્રેસિંગ કહે છે. અને છેલ્લો પ્રશ્ન, સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે, તો કે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. અહીંયા આપણું પેપર પૂરું થાય છે. આ જે મેં તમને જવાબો આપ્યા એ સંભવિત જવાબો છે. આની જ્યારે ફાઇનલ આન્સર કી મુકાશે ત્યારે પણ હું તમને એક વિડીયો દ્વારા અપલોડ કરી દઈશ. અને હા, તમે જો જ્ઞાન વિશ્વને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો.